નાગ હોય અહીંયા આવીને બેસે ટેબલ ઉપર, અને કોઈને કઈ કરડે નહીં, પણ બીક કેટલી લાગે. પણ એનો એ નાગ દેવતાને મદારી પોતે ટોપલીમાં લઈ જાય અને ગામડે ગામડે ખેલ કરાવીને એમાંથી એની આજીવિકા ચાલે છે. આપણને દુઃખરૂપ છે, એને સુખરૂપ છે. સિંહ આવ્યો હોય તો રાજકોટમાં કોઈને બારી બાણે ખુલ્લા ન રહે, પણ સર્કસ વાળા એમાંથી લાખો રૂપિયા રળે છે. સર્કસ સિંહ રાખે પાંજરામાં, બારે કાઢે ને લોકો જોવા જાય. પૈસો એનો છે, તમારું ફેમિલી એનો છે, પણ એનો પૈસો તમને ક્લબમાં ને હોટલમાં ને નોકરવાના કામ કરાવે પાપના, એ પૈસો માયારૂપ છે. પણ એ પૈસો સમાજ ઉપયોગમાં, ધર્મના ઉપયોગમાં, કોઈ ગરીબો માટે, ભગવાનના કાર્યમાં વપરાય તો એનો જ પૈસો આપણને આશીર્વાદ રૂપ છે. એટલે માયા કોઈ વસ્તુ નથી કે ભાઈ એને વાપરવાનું સેટિંગ કરતા આપણને આવું. એબીસીડી છે ને, એને જો અમુક અક્ષરો એવી રીતે ગોઠવો તો ગાળ થઈ જાય, અને અમુક અક્ષર એવી રીતે ગોઠવો તો શ્લોક થઈ જાય. એટલે માયા છે કોઈ વસ્તુ વ્યક્તિ નથી. ભગવાન કહે છે કે અહમ અને મમત્વ એ રૂપ માયા છે. માયા છે ને એ દરેક માણસના હૃદયમાં અબજો ને અબજો જન્મથી પડી છે. જીવ છે એ અનાદિનું તત્વ છે, અને કેટલા જન્મની અંદર માયા છે. એક આપણે જૂનો ભાડુત હોય ને, એ તો મકાન ખાલી નથી કરતા જલ્દી, તો કેટલા જન્મનું અંદર પેઠું છે, એ કઈ નીકળે એવું નથી જલ્દી. આપણે ધારીએ કે 5 દાડા પારણ સાંભળીને આપણે ચોખ્ખા થઈ જઈએ. ચોખ્ખા થાય જો ખટકો રાખીએ તો, પણ 5 દાડા પછી પાછું એનું અખો કે એનું કરવું કેમ, બીજે વિશે એમનું એમ. ગમે તેટલું સાંભળે, કથા સાંભળે ને ફૂટા કાન, તોય નો આવ્યું બ્રહ્મ જ્ઞાન. માણસ બધે જાણપણું રાખે, ખટકો રાખે, તો આ બધું ટળે એવું છે. ને આ ટાળ્યા વગર ક્યારે આપણે શાંતિ કે સુખ નહીં મળે, ગમે તેટલું માણસ ભેગું કરે. પણ માણસના જીવનમાં જ્યાં સુધી પ્રકૃતિઓ પડી છે ને, દુઃખનું કારણ એ છે. આપણે છેલ્લા 3 દિવસથી આ સભાઓને પ્રકૃતિની જ વાતો કરીએ છીએ. કારણ કે ભગવાનની ભક્તિ ક્યારે ઉદય થાય કે આપણું હૃદય પવિત્ર થાય. આજે ખેતરમાં કારો મોલ ક્યારે તૈયાર થાય કે ઘાસ ને ઝાંખળા ને બધું નીકળી જાય ને પછી સારો મોલ તૈયાર થાય. હૈયાની હાટડીમાં કળશી કે કચરો ને ઉપર જામી ગયા ચાળા. આપણું હૈયું છે ને એમાં બહુ જન્મના થર વાગી ગયેલા છે. અને આપણે જાણીએ છીએ, તમે ને હું નહીં જાણતા હો કે આપણે હું જીવન જીવી છીએ, પણ જતું નથી. ઘણા તો બીડી પીતા પીતા બોલતા હોય કે મને ખોટી વળગી છે, પણ છોડે નહીં. જાણે તો બધા જાણે. દુર્યોધન કહેતો જાનામી ધર્મ ન છે પ્રવૃત્તિ, ધર્મને જાણું છું પણ આચરણ નથી કરતો. જાનામી અધર્મ નીચે નિવૃત્તિ, અધર્મને જાણું છું પણ એમાંથી નીકળી નથી શકતો. બધા કોઈ પણ માણસ ખોટું કરે ને, પરમાત્મા દરેકના હૃદયમાં બેઠા એકવાર તો અવાજ આપે ને આપે કે તું રોકાઈ જા. પણ પ્રકૃતિનું જોર એવું છે ને કે ભગવાનનો અવાજ દબાવીને પોતે પ્રકૃતિ વશ થઈ જતો હોય છે માણસ. બધાને ખૂંચતું હોય. રાવણ સીતા માતાને લઈ આવ્યો કે શાંતિથી ઊંઘ આવતી હશે ને, ખોટું કરે દુઃખ આવે છે. પણ પ્રકૃતિ એવી છે ને, એક ભાઈને એટલો બધો ગુસ્સો આવે ને, હવે લગ્ન કર્યા ને થોડા દાડા એની પત્નીને છૂટો ધોકો માર્યો લાકડાનો, તે પગના નળા ઉપર વાગ્યો ને તે ફ્રેક્ચર થયું. હવે એને 21 દિવસનું પ્લાસ્ટર માર્યું એની પત્નીને, હલાઈ છલાઈને. હવે કોણ કામ કરે ઘરમાં? 2 લગ્ન કરીને તરત જુદા થઈ ગયેલા. હવે એના પિયર માંથી બધા ખબર કાઢવા આવ્યા, ભાઈના હાળા ને બધા પૂછે જ ખરા અમારી બેન ને કેમ કરતા વાગ્યું? તો હું જવાબ આપે કે દાદરેથી પડી ગઈ. એવું કહેવાય મેં ધોકો માર્યો તો પેલા લઈને જતા. જો માણસ પ્રકૃતિને 21 દાડા સુધી બૈરીના લુગડા ધોવા પડે, વાસણે ઘસવા પડે, ત્યાં જાય. પણ પ્રકૃતિ વશ એવો છે ને, માણસ ભેગ આવે ને તારે હગ્ગા 2 ભાઈ બોલે છે મન તું ઓળખે છે, એન ભાઈ ન ઓળખતો હોય, પણ ઝઘડો થાય ને તારે બાહું ચડાવે તું મને ઓળખે છે. એટલે ભાઈ એક ઘોડિયા મોટા છે, 2 હગા ભાઈ છે, નહીં ઓળખતા હોય, પણ બોલનારો અંદર જુદો થઈ જાય છે માણસ, પ્રકૃતિ વશ થઈ જાય છે. અમે શરૂઆતમાં સાધુ થવા આવ્યા હોય ત્યારે અમને પણ બહુ જ ભક્તિ, બધા સંતોના દાસ છે ને રહી, અને આકાશમાંથી ભગવાન હેઠા લાવી દે ને એટલો ફોસ હોય. આમ અપ્પા હેવા કરીએ ને આમ પછી બહુ જૂના થઈને ત્યારે શું કે હવે આપણે બધું કરી લીધું, નવી પેઢીને તક આપો. પેલા બીજાને પાણી પીવડાવું, બેઠા બેઠા કે ભાઈ પાણી પાછે, તો ધીરે ધીરે ઘસાય. જાણપણ ન રાખીએ ને તો અમારે ઘસાય, તમારે ઘસાય. એટલે આપણી પ્રકૃતિ છે ને કોઈ પણ ને નડે છે. એક ભાઈ તો શું છે કે મને કોઈ ઊંઘમાં જગાડે એનું આયુ બનાવી છે. હું એકવાર ઊંઘી ગયો ને, મારી પત્ની પણ મને ન જગાડી શકી.
હવે એ ભાઈ ત્યાં દીકરીનો જન્મ થયો છે ને તે રાતમાં 4 વાર રોવે, જોથી રડે ને પેલા ભાઈ જાગવું પડે, શું કરે, ક્યાં જાય? અમારા ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ સંત અહીં ઉભા છે પાછળ, જો જુનાગઢના મહાન 40 વર્ષ રહ્યા, બહુ મહાન પુરુષ થઈ ગયા, અક્ષર અને પુરુષોત્તમ, અક્ષર ગુણેશ સ્વામી, પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ. એની એક ચોકીદાર બીમાર પડ્યા ને એટલે હરિભગત ને વાત કરી, ભાઈ તમે દરવાજે બેસો, ચોકીદાર બીમાર છે. 10 વાગ્યામાં 9 વાગ્યામાં દરવાજો બંધ કરી, કોઈ મહેમાન આવે જાય તો 11 વાગે હોઈ જતો, મંદિર નજીક જ ઘરે નો અડીને. ઈ ભાઈ કે મને તો હમીહાનમાં હોવા જોઈએ, હું નો બેહો. સ્વામી કીધું ભાઈ આજનો દાડો બેહો, તમે તમારા ઘરે લગ્ન હોય નથી ચાકતા. સ્વામી મન નો ફાવે, મારે તરત ખાટલામાં હોવા જ જોઈએ. અને ઘરે ગયા, એ જમાનામાં લાઈટો નહોતી, ગોદડું પાછળું વીસી નીકળી, તે ભાઈને કરડી ગયું. તે આખી રાત બૂમો પાડી હોય માં. એ વખતે 108 નહોતી બોલે, એડમિટ થઈ જાય. ક્યાં જાય? એ સ્વામી કે લો હુઈ જાવ, લો હમીહાનમાં ઊંઘ આવે છે તો ઊંઘો. આખી રાત બૂમો પાડી. હવે કલાક બેઠા હોય તો વીસી આખો પાછો જતો રહે. પણ કર્મ વશ થઈને માણસ પ્રકૃતિને વશ થઈને ઘણા બધા દુઃખ વેઠે છે. અમારે ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં કેરિયા ગામ છે, જેમાં હું વિચરણમાં જાઉં છું. એક ભગુ પટેલ થઈ ગયા. સ્વામી કે સમાગમ કરવા આવો ને જુનાગઢ, આ વ્યવહારમાં ક્યાં સુધી તમે આ બધું જિંદગી પૂરી કરી નાખશો? તરકે ના સ્વામી, મંદિરમાં મન ન ફાવે. એટલે મંદિરમાં કેમ ન ફાવે? થોડા દાડા તો આવો કે મારે ઓની રોટલી જોઈએ, અને મંદિરમાં તો 8 વાગ્યાની મોટી તાકા રોટલી બનાવી દે, તાહડા ધવડી. એ જાડી રોટલી આપણને ફાવે નહીં. ભાઈ તમને 5 રોટલી નાની ફૂલકા બનાવી દઈશું, તમે આવતા હો તો. કે મારે ખાટલામાં હોવા જોઈએ, કે ઢોલિયો ઢાળી દઈશું. કે ઊનું પાણી મળશે ને આવા તો ઊનું પાણી દઈશું. હવે તો આવો કે મારા પગ દબાવે ને તો મને ઊંઘ આવે. સ્વામી કે મારા ભગતજી મહારાજ છે ને તમને પગ દાબી દેશે. આ એના મોક્ષની એને નથી પડી, એટલે સ્વામી કેટલું બધું એના માટે, એના જીવના કલ્યાણ માટે અનુકૂળ થાય છે. તો એ હું બોલ્યા, ઘર જેવી મજાની પછી કોકોર આવી છે. હવે એ ભાઈ એક નોકર રાખેલો, જેને હાથી કે ગામડામાં, અને એની ક્યાંકથી ચોરી કરી. એ પગેરો આ ભગુ પટેલના ઘરે આવ્યું કે આ પટેલનો માણસ એટલે બેનો હાથ હોવો જોઈએ આમાં. તે જામનગરની જેલમાં લઈ ગયા. અને લાંબી જેલ ને, પેલા જમાનામાં જેલ અત્યારે ટિફિન જાય ને અંદર ટીવી ગોઠવી દીધા ને એવી જેલો નહોતી, બહુ કડક જેલ. તે સ્વામી આ બાજુ વિચરણમાં આવ્યા, ગુણેશ સ્વામી કે આપડા સત્સંગી જેલમાં છે, ચાલો ખબર કાઢવા જઈને આશ્વાસન ધૂન કરીએ. તે સ્વામી જેલમાં ગયા ને મળવા. ભગુ પટેલ ગરમ ગરમ ફૂલકા આવે છે કે સ્વામી સિમેન્ટ નાખીને રોટલા આપે પથ્થર જેવા. કે પગ દાબે કોઈ, ગળું દાબે, કોણ પગ દાબે? ઢોલિયો આપે છે, ઓછોડો નથી દેતા. અમે કહેતા હતા કે આવો તો આ દુઃખ ન આવે, પણ જીવ છે ને કર્મવશ થઈ અને ઘણા બધા દુઃખો વેઠે છે. આપણે આપણા મોક્ષના માટે ન સહન કરવાનું છે. આ કઈ મારા પેલો નથી હેલો. તમારે કિલો બટેટા લેવા હોય ને તો 15 રૂપિયામાં આપી દે, પણ કિલો હોનું લેવું હોય ને તો 15 રૂપિયા લઈને જાઓ ને ઓટલો ન સડવા દે તમને, ખાલી પાકીટ ન હાલતા થાવ. માલ જેવો લેવો હોય વળતર ચૂકવવું પડે. ભગવાનના ધામમાં જવું છે એ કઈ સહેલું નથી, કઈ એકદમ કે ભગવાનના તરવારની ધાર ઉપર હાલવા જેવો માર્ગ છે. ભક્તિ ખાંડા કેરી ધાર, તેથી ઉતરવું ભવ પાર. ભક્તો ચેતીને ચાલો ને જમના મારથી. આ કઈ સહેલું નથી. ભગવાનના ધામમાં એન્ટ્રી પડે. એક અમેરિકા જવો જોઈએ કેટલું અઘરું છે. આ લોકનો દેશ છે, પૃથ્વી પર જ. ન્યાય બધા પાપ ભર્યા છે, પણ ન્યાય એન્ટ્રી પાડવી હોય તો ગરવા દેશે આપણને કોઈને? જ્યાં ભગવાનના ધામમાં કાળ નથી, માયા નથી, દુઃખ નથી, ગઠપણ નથી, રોગ નથી, મૃત્યુ નથી, એવા પરમાત્માનું ધામ. ન સૂર્ય ન શશાંકો ન પાવક યત ગતવાની વર્તનતે તદ ધામ પરમ મમ. સૂર્ય ને ચંદ્રની પણ ગતિ નથી. યત ગતવાની વર્તનતે, ત્યાં ગયા પછી કોઈ પાછો આવતો નથી. એવું મારું પરમાત્માનું ધામ અક્ષર અમૃત, જેનું એ ભગવાનના ધામમાં જવું હોય તો થોડોક તો દાખલો કરવો પડે ને. એક ભાઈ રાણના ઝાડ નીચે હુતેલા ને, તે ઉપરથી રાણ પડી, તે બરોબર એની છાતી પર પડી, પાકેલી રાણ. ઈ ભાઈ કેવા આળસુ કે છાતી પરથી મોઢામાં ન મૂકી. અને બાજુમાં એક રસ્તો હતો ને એને બૂમ પડી, ભાઈ અહીંયા આવજો ને. ઈ ભાઈ ઊંટ ઉપર બેસીને જતો. એને એમ કે આને હાર્ટ એટેક આવ્યો છે. હું તો બૂમ પડે એટલે કઈક સિરિયસ કેસ હશે. બિચારા ઊંટ ને બેહાર્યું, આવ્યા, શું છે? એ કે મારી છાતી પર રાણ છે ને, મારે મોઢા મૂકી દો.
ઊંટ વાળો તો ગરમ થઈ ગયો કે તું તો કઈ માણસ હોય યાર, હાલ તો થઈ ગયો ને તો આ હું તો હું કે કેટલો આળસુ છે, એટલું કામ ન કર્યું મારે. પેલા ભાઈ તું કરીને તારે ખાવી છે. આ તો આપણે હસવાનું ડસ્ટર નથી, આપણે એટલું કરવા તૈયાર નથી આપણા કલ્યાણ માટે કે માળા 5 કરો ને એ મન ન ફાવે. 11 નું ભૂખ્યો ન રહી શકો, પછી તિલક સાનલો કરો ને મન શરમ આવે, તો આપણને ફાવે હું? ભગવાનના ધામમાં જવું છે. તમારે એન્જિનિયર થવું હોય કે હું કોલેજમાં ન જાઉં, મને ચોપડી વાંચવી ન ગમે તો થાવ એન્જિનિયર, ડાયમંડ કોલેજમાં જાઓ, હીરા ગણતા થઈ જાવ, મજૂર થઈ જાવ, કર્યા વગર કાંઈ મળે નહીં. આ બધા સભા પ્રકૃતિ કાઢવા એ કઈ હેલું નથી. બધા જાણે છે, આખી દુનિયા જાણે છે ખોટું કરવા વાળા. આ દુનિયામાં કોણ ખોટું નથી કરતું કયો? કોઈ પણ ફિલ્ડ ની અંદર માણસ ખોટું નથી કરતા. બધા જાણતા હું ખોટું કરું છું. તમે ઘરમાં નથી કઈ ખોટું કરતા? થોડું ઘણું કરતા જ હશો. આ તો મનના ફોટા પાડે ને તો કોઈ પ્રસાદ લેવાય ઉભા ન રહી. આમ માં જાણે બાપ અને મન જાણે પાપ. બધા ખોટું આઘું પાછું કઈક હટર પટર કરતા જ હોય. ફોનમાં કરે, ટીવીમાં કરે, કોકની જોડે કાંઈક પૈસામાં, વ્યવહારમાં, નોકરીમાં, ધંધામાં, ભેળસેળમાં કઈક તો કરતા જ હોય. અમે એક ગામમાં હમણે જમ્યા નહીં, ગામનું નામ ન દેવાય, એ ભાઈ ને કે વળી ખબર પડે કે અમારા ગામને વગોયું, પણ દૂધ વેચાતું લાવ્યા ને કે અમારા સંતો માટે જોઈ જે ભાવ લેવો એ લઈ છે. ભેંસનું દૂધ દોઈને તાજું આપતા હતા. અમે વાટકીમાં દૂધ પીધું ને તમને ઉટકેલી વાટકી લાગે. કેવું દૂધ હશે? દૂધમાં પાણી નાખે બરાબર, પાણીમાં દૂધ નાખી નાખ્યું, હાવ થોડું, હાવ કશું દૂધ જેવું જ ન લાગે. હવે માણસ બધે પાછા અગરબત્તી જ કરતા જ હશે ને, માતાજીને જેને માનતા હોય એને દીવોય કરતા છે. તે આવું શીખવાડે તમને? એટલે પૂરા પૈસા લઈને ભેળસેળ કરો છો, લોકો છેતરો છો. ભગવાન નથી એના હૃદયમાં. હું કામ કોઈનું કઈ કરવું જોઈએ, કોઈનું વાંકોઈ ના બોલાય, કોઈ માણસ ઉપર ગુસ્સો ન કરાય. ગરીબ માણસની અંદર પણ પરમાત્મા જોવાના છે. ઘરનો તમારો પરિવાર છે એને પણ લાગણી ને પ્રેમથી જોવો. આપણી જગ્યાએ હોય તો 5 માણસ વચ્ચેનું આપણે અપમાન કરીએ, ભગવાન સહન ન કરે, સહન આપણે કરવાનું છે. એક બ્રાહ્મણ હતા ને, ભિક્ષા માંગવા ગયા ને પટેલના ઘરે પટલાણી ખીચડી આપી. બ્રાહ્મણ કઈ રાંધેલી ન ખાય એટલે કોરી આપી, દાળ છે. ફળિયામાં ચૂલો મૂકી કરી અને તપેલી મૂકી. પેલા તો કુકર હતા નહીં, ને પટલાણી દાદરો ચડતા હતા ને તો આ બ્રાહ્મણ શું બોલ્યા, ખાઈ ખાઈને કોઠી જેવા છાસ, જાડા હતા થોડા પટલા, મોટા પીપળા જેવું શરીર કર્યું છે. પટલાણી ગરમ છે, તારા બાપનું ખાધું છે મેં, હાલ મને કોઠી જેવી કે છો? મેં તને ખીચડી આપી, હાલતો જ થા, અમને બળિયો લઉં નથી. એ ખીચડી સડે પછી કે સડે નહીં, હાલતો થઈ જા. તે બિચારું કપડું પેલું લાલ ખંભે રાખે ને એમાં અડધી ચડેલી ખીચડી નાખીને નીકળ્યા બજારમાં. માણસો કે ભૂદેવા હું નીતરે છે કે મારી જીભ નીતરે છે, બોલીને બગાડ્યું. ભાઈ જાડા પાતળા આપણે શું લેવા દેવા છે? દ્રૌપદીજી બોલ્યા કે આંધળાના શું પરિણામ આવ્યું કયો? દુર્યોધન ને પાંડવે એવો મેલ બનાવ્યો, ભાઈ પાણી હોય ના જમીન દેખાય, જમીન હોય ને પાણી દેખાય. હવે પેલા ને પાણી હતું, ત્યાં જમીન હતી પણ પાણી દેખાણું, ધોત્યો ઊંચું લઈને આવ્યો, થોડું કોરું હતું, કોરું દેખાણું ને પડ્યો પાણીમાં. દ્રૌપદી જોઈ ગયા. હવે એના પરિવારના સભ્યો કહેવાય, પણ આંધળાના આંધળા હોય, ન બોલે. હવે આંધળા હોય તો તમારે કઈ એને દોરવા છે, તમારે કઈ ભણવું છે એ જાણે, એના ફેમિલી જાણે. આપણે શું છે, કાણા ને કાણો કહીએ તો કડવા લાગે, વેણ ધીરે ધીરે પૂછી ભાઈ કેમ કરતા ગયો નેણ, તો એને સારું લાગે. કાઠું પાણી મીઠી વાણી માણસને શાંતિ આપે, પણ આ તો બોલીને બગાડે. અને એ દાઢમાં રાખી દુર્યોધને દ્રૌપદીજીને. અને 5000 વર્ષ પૂર્વે મહાભારતનો આ પ્રસંગ, કેવો અધમ કાર્ય. એની કુલ વધુ કહેવાય દ્રૌપદી, એને નગ્ન કરી ભર સભામાં. આજે કેવું કામ! અત્યારે કોઈ દુનિયાનો કોઈ ગમે તેવી જ્ઞાતિનો માણસ આવું પાપ ન કરે, આ કળજુગમાં ન કરે. શ્રી કૃષ્ણ પરમાત્મા પૃથ્વી પર બિરાજમાન છે એટલું નહીં, એના પરિવારના એક સભ્ય છે પરમાત્મા. પાંડવો અને કૃષ્ણ સગા મામા ફઈના છે, પણ દ્રૌપદી જેના વસ્ત્ર ખેંચે. આ બોલ્યા ન હોત તો જીભને હાડક્યા નથી, પણ હાડક્યા ભંગાઈ નાખ્યા આપણે. તને કેવું હોય છે, બધાને જો આંખ્યું 2 છે કે ભાઈ 2 વાર જોવો, કાન આપડા 2 છે, 2 વાર સાંભળો, જીભ 1 છે પછી 1 વાર જ બોલો. અને જીભને 2 ડિપાર્ટમેન્ટ આપેલા પરમાત્મા. આંખ્યું 2 છે, જોવાનું એક જ કામ કરે. કાન આપણે 2 છે, એક સાંભળવાનું જ કરે. પણ જીભ 1 છે ને, એ ખાવાનું અને બોલવાના 2 કામ કરે છે.
એટલે કાંઈક એવું બોલે જાવ ઘરે આ છોકરા એની મમ્મીને કે બાપની હોવ ખાવા આપ્યો, તો એનું અર્થઘટન કઈ ખોટો નથી થતો. એના પપ્પાની હોવ જ છે, પણ ધોકો ધોલ આપે ગાલો. કેવું બોલવું, ક્યાં બોલવું, આ બધા શાસ્ત્રમાં વિવેક બતાવ્યો છે આપણને. અડધું બોલવામાંથી બગડે છે. બોલો મારું ધાર્યું થાય, એકવાર કીધું એટલે સમજી જવાનું હોય, આમ તેમ કેટલું થાય છે આપણને. આ બોલવામાંથી જ થાય છે. જીભ છે ને, જો ગઢપણ છે ને, એમાં આપણે પગે વા આવે, આંખે મોતી આવે, મોઢામાં ચોકઠા આવે, પણ જીભને ગઢપણ નહીં આવે. જીભ 80 વર્ષના છે ને તો તાજી તાજી જ હશે. ખાવાનો વલવલાટ, બોલવાનું વધારે થાય ઉડતું, એને ગઢપણ જ નથી આવતું. માટે આ બધા સ્વભાવના દુઃખો છે ને, એ કાઢવાના છે તો જ આપણે સાચું આપણે ભગવાનનું મળે. તમારે રાજકોટની અંદર એક બોવડી છે, આપણે મંદિર છે, ગુરુકુળ છે ને, જૂનું મંદિર, ત્યાં હજી બોવડી છે. અમે દંડવટ ઘણી વાર કર્યા ને પ્રમુખ સ્વામી મહારાજે દંડવટ કર્યા છે બોવડીને. એ બોરડીની છે ગોપાળાન સ્વામી, એક મહાન સંત બેઠેલા, અને અમે માથે પાઘ પહેરીએ ને, એ પાઘમાં કાંટો ભરાનો ઉભા થયા. પાઘ તો હળવી હોય ને મધ્ય થઈ ગઈ. સ્વામી માલ્યા, પાઘ કાંટો એ પકડી રાખી. સ્વામી બોલ્યા કે તારી નીચે આવા મહાન સંત બેઠા અને તારા કાંટા વાગવાના સ્વભાવ ન ગયા. એ કાંટા બધા ખરી ગયા તે દાડે ને તે દાડે. એ બોરડી આજે પણ સાક્ષી પૂરે, એક કાંટો નથી. બોર આવે છે, મોટું ઝાડ છે, એક કાંટો નથી. કાંટા વગરની બોરડી લગભગ ના હોય, થોડુંક તો હોય એના કાંટા વાંકા નાના. ખરી ગયા બધા. ભગવાન સ્વામિનારાયણનો એક ઘોડો હતો, રોજો ઘોડો, પાટું મારે. ભગવાન ખુરશી લઈને બેઠા, વાહડો અડાડે, પેલો પાટું મારે. વાહડો અડાડે ને પાટું મારે. 11 વાગ્યા સુધી અડાડે કરે. વાહડો કઈ થાકે, એનો પગ થાકી જાય. કે જમવા આવો ને કે કોઈ વાહડો અડાડવા બે હોય, 2-3 વાર અડાડે ને ત્યારે 1 વાર પગ હલાવે. પછી તો 4 વાગે ઘોડી હાવ થાકી ગયો ઘોડો. કોક હલાવે ને તો પગ ઊંચો ન કરે, કારણ કે ઝાટકા મારી મારીને પગ દુખી ગયો. ભગવાન જો એક ઘોડાના સ્વભાવ, બોવડીના સ્વભાવ કાઢી નાખે તો આપણે રવા દેશે? કુથાને લાકડું આપી દીધું ને પછી બોલ બોલ ન કરવું, આમ ખોતરા ઉખાડને આમ ઘડી ઘાટ ઘડી નાખશે, આપી દો. કુંભારને માટલું ઘડવું હોય તો પ્રોસેસ કરે છે, એમનામ નથી થતું ભાઈ. આ એમનામ એસી હોતા હોતા મોક્ષ નથી જતો. કઈક તો મનને મારવું પડે છે. મન તો ખરાબ છે, ધૂળનું ખાનારું. મન કેમ ન કરાય, બધું માકડા જેવું છે મન આપણું. ન કરવાના વિચાર કરે, ન કરવાના રસ્તે લઈ જાય. કથા કરવી એ કળા છે, બોલવું. જીવન જીવવું ને, દુનિયામાં કેટલાય કથાકારો છે અને કેટલાય કથામાં પછી નિંદા કરનારા છે. એટલે નિંદા કરાય કોઈની, કોઈ ધર્મની ટીકા કરાય. જે માણસ કોઈ પણ ધર્મની ટીકા કરે ને, સમજો કે એનામાંથી માયા ગઈ નથી, રાગ દેશ ને ઈર્ષ્યા વાળી વ્યક્તિ છે. કોઈ દાડો મીરાબાઈ કોઈની નિંદા નથી કરી. નરસિંહ મહેતા, પ્રહલાદજી, હનુમાનજી, જેટલા ભક્તો થયા, કોઈની સામું જોયું નથી. માણસ વ્યાસપીઠ ઉપર બેસીને કાપ્યા કરે કોકની, ફલાણો સંપ્રદાય આમ. ભાઈ એ તું ભગવાનના ચરિત્ર કે ને, કોકની નિંદા ને કુછ લેવું આપણે શોભે અને સંભળાય નહીં, પાપ છે. ગમે તે માણસ હોય, ભલે માતાજી ના હોય, મેરડીમાં ના હોય, બિચારા એને ન્યા શ્રદ્ધા ન્યા ભજન કરે. આપણે શું નડે છે? સારા માર્ગે છે ને બિચારો. અને કદાચ દારૂ પીતો હોય તો આપણે શું છે, આપણે પ્રેમ ને લાગણી હોય તો થોડીક વાત કરીએ, ન કરાય એના રસ્તે. આપણે શું છે? પણ આમ ને તેમ ને બોલ બોલ શું કરવું? કોકનું બોલી તો આપણામાં છે, બીજા સાંભળે 1 આંગળી કરી, આપણે સાંભળે 3 આંગળી થશે. દરેકમાં કઈક નું કઈક તો પડેલું જ છે. કોકનામાં ક્રોધ હશે તો આપણામાં માન હશે, કઈક તો હશે જ. પણ મૂળિયા આ છે. ગીતામાં ભગવાન કૃષ્ણ આ વાત કરી કે કામ, ક્રોધ અને લોભ નરકના દ્વાર છે. એ દોષો નો નીકળે ને ત્યાં સુધી ક્યારેય સુખી ન થાય. એટલે એના માટે આપણે જેટલા ખટકો આપણે રાખીએ, આપણા સ્વભાવ પ્રકૃતિ ટાળવા માટે જેટલું આપણે જો અંતરદ્રષ્ટિ કરીએ કે મારામાં કઈક છે, મારે કાઢવું છે અને મારે કઈક ભગવાનનું ગમતું કરવું છે, ભગવાન રાજી થાય, ભગવાનને ન ગમે એવો એક પણ વિચાર મારે કરવો નથી, તો વાંધો ન આવે. નકર છે ને સત્સંગમાં આપણે રહી ગમે તેટલા વર્ષ કઈ ફેરફાર ન થાય. ગોપાળાન સ્વામી વાતું કરી, કોઈ ખોટું ન લગાડશો, કોઈ જ્ઞાતિ પણ નથી, પણ સામાન્ય વાત કરેલી કે લેવા પટેલો છે ને એની વાત કરી કે આમ સ્વભાવના થોડા નરમ, આમ કડવા પટેલ કોઈનું સહન ન કરે. કઈક વાત કરી, આમાં કડવા હોય કોઈ ખોટું, કોઈ કડવા નથી. હો આમાં લખ્યું આત્મા કોઈનો બાપ નથી, કોઈનો દીકરો છે. હમણાં આપણે એની કોઈ જ્ઞાતિ નથી, હમણાં જ વાંચું. અને એક સાધુ બેઠા હતા, વર્ષોથી સાધુ થયેલા, એ કડવા પટેલ સાધુ, એ ઉભા થઈ ગયા. ગોપાળન સ્વામી કે કડવાનું શું ખોદો? કડવે તમારો બાપ માર્યો છે? એટલે તું 35 વર્ષથી સાધુ છો, હજી મીઠો નથી છો? જો સાધુને રહી જાય, બધાને રહી જાય.
આ તો મોટા જ્ઞાનીઓને નડે, મોટા ધર્મગુરુને નડે છે, મોટા દેવોને નડે છે, ઋષિ મુનિઓને નડે છે. જેની ધર્મ ગ્રંથો લખ્યા છે ને એ પણ ધર્મની બોર્ડર બહાર ગયા છે. આ મનના જોર એવા છે ને, નર્મદા પર ડેમ બાંધવો હેલો છે, પણ મન ઉપર ડેમ બાંધવો ને, કાન ઉપર ને આંખો ઉપર. અમે લંડન સ્વામી જોડે એક પધરામણીમાં જતા હતા. લંડન ઉતર્યા બીજે જ દાડે એક ભાઈના લગ્નમાં જવાનું હતું. એ વખતે સ્વામી ક્યાં એના આગ્રહ હતો, એ મંદિરના ટ્રસ્ટી હતા કે અમારે જમાઈને આશીર્વાદ દેવા આવો. અને ઇંગ્લેન્ડમાં તો લગ્ન કેવા હોય, ગઢામાણાને પણવાનું મન થઈ જાય, જમજમાટ હોય બધું. અને એ વખતે એમની મોટરમાં રોયસો ગાડીમાં એક ભાઈની ગાડી હતી, 1.5 કરોડની ગાડી આવે. હવે આપણે તો ગામડામાં ટ્રેક્ટરમાં ફરવા વાળા માણસ. અને પ્રમુખ સ્વામી મહારાજ કે તમે હાલો ઠાકોરજી લઈને મારી ભેગા. સ્વામીજી ગાડીમાં બેઠા બેઠા સ્વામિનારાયણ પ્રકાશ વાંચ્યા. ટ્રાફિક લાઈટ આવે, ગાડી ઉભી રહે, સ્વામી આમ જોયું નથી. મેં ખાસ નોંધ કરી, એક વખત એની આંખ પ્રકાશમાંથી બહાર નથી. એક ધારી આમ ચોપડી વાંચ્યા કરે, એક ધારી બસ. મને નવાઈ લાગી. કોઈ પુરુષ હોય ને ઇંગ્લેન્ડમાં ગયા હોય ને કઈક મન થઈ જાય જોવાનું. પેલાનું ઘર આવ્યું ને પેલા ગાડીનું બારણું ખોલ્યું ને તારે સ્વામિનારાયણ પ્રકાશ શેકેલું નીચું જોઈ રૂમમાં બેસી ગયા. એના જમાઈને ચાંદલો કર્યો, હાર પહેરાયો, બધું ધરાયું ફ્રૂટ. સ્વામી એક સફરજનનો ટુકડો જમ્યા. વળતા ગાડીમાં બેસીને ટપાલું વાંચવા બેસી ગયા. ટપાલું ભેગી લીધી, હરિભક્તોની ટપાલો આવે ને વાંચો. ઠેઠ લંડન મંદિરનું આપણું ગેટ આવ્યો ને ગેટની અંદર ઉતરવાનું છું ને ટપાલ હંકેલી. એક વખત આમ જોયું નથી. આપણે ગયા હોય ને બોલો આપણે ક્યાંક આંખું બંધ કરીને બેહો, એલા ભાઈ અહીંયા આવ્યા છીએ ફરવા આવ્યા છે, આંખું બંધ કરવાની જ સેવા ભાડું કરશે. અમારે બધું જોવું છે, ઇંગ્લેન્ડના માણસો કેવા, મકાન કેવા. આપડે તો કેટલું બધું અંદરથી ફોસ આવે. બારી આગળ બેહવા હાટું પડાપડી કરે. અમે પ્લેનમાં બેહતા ને અમે સંતો હતા ને તો આમ થાય ભાઈ બારી આગળ બેસી જઈએ આપણે, ફરીને આવ્યા કે ન આવ્યા જોઈ લઈએ બધું. પણ માણસને પ્રમુખ સ્વામી મહારાજ ને ખરેખર બહુ સંયમી પુરુષ જોયા. એની વાણી ક્યારે કોઈની નિંદા કરી હોય દુનિયાનો કોઈ સાબિત કરી દે. કોઈ ધર્મની નહીં, જીવ પ્રાણી માત્ર પર દયા છે. કથા કરવી સહેલી છે ભાઈ, જ્ઞાન આપવું સહેલું છે, જીવન જીવવું અઘરું છે. કેરણી મીઠી ખાંડ ને રેણી તાતા લો, કેરણી કેને રેણી રે એવા વિરલા કોક. એક મહાત્માએ વાત કરીને પ્રવચન કર્યું મુંબઈની કોલેજમાં કે વિદ્યાર્થીને જીવન કેવું હોય, સંસ્કારી. સિનેમા ના જોવાય, તમારે વિદ્યા વધારે મેળવવાની હોય, વ્યસન ન કરાય, ચારિત્ર સારું રાખવું. અને મહિના પછી ટોકીજમાં ભેગા થઈ ગયા મહાત્મા અને કોલેજ અને છોકરાઓ. રવિવારનો દિવસ એટલે વચ્ચે પેલી રિસેસ પડે ને ટોકીજમાં, મહાત્મા અને છોકરા ઓળખી ગયા. મોઢામાં ગુટકો નાખેલો મહાત્મા, માવો ચાવે. અને ટોકીજમાં પેલા છોકરા કે મહાત્મા તમે અમારે કોલેજમાં આવ્યા હતા ને કે એમાં શું વાંધો આવ્યો છો ને, કે તમે કહેતા હતા ને વ્યસન ન કરાય, સિનેમા ન જવાય, કે હું તો હજી કઉ છું તમે આવ્યા કેમ આવી? એને તો પાછું આ ખપત નહીં જરાય. એ પણ તમે કેમ આવ્યા? કે તમે તો પ્રવચન કરતા હતા કે જો પ્રવચન હું કરું, જીવન તમે જીવો, બધું હું કરું. તમે આ લુવાર હોય તરવાલું બનાવે, લડવા એ જાય છે, કોદાળી પાવડા એ ખોદવા દે એ બનાવે, લોકો વાપરે. આ જો જ્ઞાન કેવું આપે છે, હું ભાષણ આપું તમે જીવન જીવો. હવે એવું તો દુનિયા રેકોર્ડિંગ નહીં આવડે બધું, એ કઈ મશીન નથી બોલી નાખવાનું. વર્તન વાળી રિવોલ્વરની ગોળી મારા હાથમાં આવે ને તમને હું મારું તો તમને બહુ તો ઢીમણું થાય, પણ રિવોલ્વરમાં નાખીને ઘોડો પાડે તો એમ જેને વર્તનમાં નથી ને જીવનમાં એ વાતો કરે ને કોઈનું પરિવર્તન નહીં આવે, પણ અંદરથી આવશે ને એ પ્રમુખ સ્વામી મહારાજ એવા ગુરુ છે કે જે જીવે છે ને એ બોલે છે. એક ભાઈને લૂંટી ગયા ને એની ઘરવાળી કે ક્યાં ગયા બધા ઘરેણા કપડ, એ કે તો 4 ચોર મળે બધું લૂંટી ગયા. કે તમારે કે રિવોલ્વર હતી ને એ તો માણે માણે હાંસવીને રાખી, ત્યાં ફોડવાની. તો જ્ઞાન ક્યારે ફોડવાનું? આપણે જ્ઞાનને કરવાનું હું? ગોપાળાન સ્વામી જોડે તમારી જેવા એક હરિભગત કથા સાંભળવા આવ્યો, જે 6 મહિના સમાગમ કર્યો, સતત કથા વાર્તા સાંભળે, મંદિર વાળે. 6 મહિના પછી ગરીબ માણસ હતા, ઘરેથી એક ટપાલ આવી. તે આ ભાઈ ટપાલ વાંચીને રોવા મળ્યા, બહુ રોવે. તે સ્વામી કહેલા કેમ રડો છો? તે સ્વામીના ખોળામાં એની પોસ્ટકાર્ડ નાખી. તે પોસ્ટકાર્ડ વાંચીને સ્વામી રોવા મળ્યા. સ્વામી ડબલ પોકે રોવા પડે. ગોપાલ સ્વામી પેલા એની પોક દબાઈ દે એટલું. હું હતું ટપાલમાં કે ભાઈની બકરી મરી ગઈ ઘરે, એટલે ટપાલ આવી. જે પેલો સાનો રહી ગયો કે સ્વામી મારી બકરી મરી ગઈ એટલે હું રોવ. તમે કેમ રોવો? કે 6 મહિના તને કથા વાર્તા કરી, મેં એક બકરીમાંથી જીવનો ઉખડ્યો તારો, એનું રોવું મને આવ્યું. એમાં આપણે બધું જ્ઞાન સાંભળીએ છીએ પણ ટાઈમે કામમાં ન લાગે જ્ઞાન. એ તો બધું સંતો તો કે હવે એનો ધર્મ છે, એ તો કે આપણે હમણાં કરતા હોય કરો.
માટે એ કઈ અરસ નથી એનો કથા સાંભળવા એટલો બધો સમય ફાળવો. કેટલા બિચારા ગામડામાંથી આવે, રાત્રે ક્યારે હુવે, ગામડામાં વહેલા ઉઠતા હોય. આ બધું તમે દાખલો કરીને આવો છો, અહીંયા એટલું બધું ઊભું કર્યું છે તંત્ર, કેટલો ખર્ચો આની પાછળ કર્યો, તો કાંઈક આપણે લઈને જવાનું છે. કથા તો કાલે સાંજે પૂરી થઈ જશે, પણ આપણા હૃદયમાંથી ક્યારે પૂરું નથી થતું. આ સાધના જીવનભરની છે, આખી જિંદગી આપણે કોઈનું ખરાબ ન કરવું, બસ કર ભલા તો હોગા ભલા. જીવ પ્રાણી માત્ર પર દયા રાખ, કઈ નહીં. અને આ બધી પ્રકૃતિઓ આપણી આ લખ્યું ને માયા છે, એ સ્વભાવ આપણા અંદર છે, વાસનાઓ છે, એ નીકળે ધીરે ધીરે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા કુંડળ ગામમાં, અને રાત્રે એને ઓછા પ્રગટ દરબારના ઘરમાં ઉતરેલા, રાત્રે પેશાબ કરવા ઉઠ્યા અને ગાડું ભટકાણું, બળદ ગાડું એને અંધારા, તે બચકું ભરી ગયા ગાડા, એટલા ક્રોધી, 2 દાંત પડી ગયા એના. તે હવારમાં ભગવાન સ્વામિનારાયણ સમાચાર મળ્યા કે આના 2 દાંત પડી ગયા. કોને બચકું ભરી ગયા? કે બળદ ગાડાને ભળિયામ જોડ્યું છે ને તે ભટકાણા અંધારા. ભગવાન કે હારો કોઈ માણસ ન મળ્યો, નકર લોચો કાઢ નાખે તેમ ભટકાણા હોત. અને આવો ક્રોધ મારા ભક્તોમાં, ભગવાન કે સાધુ થઈ જાવ, છોડી દો આ બધું. અને એનું નામ પાડ્યું નિર્માનાનંદ સ્વામી. છોડી દીધો સંસાર. પછી સાધુ હોય એને જ ગરમ થવાનું આવતું જ નથી. સંત તો સદાય શીતળ રહે, ક્યારે ન તપે રે કામ ક્રોધની જાળ. સાધુના હૃદયમાં તો પરમાત્માનો વાસ હોય, ને કામ ક્રોધ ક્યાંય જાળ શાંતિ જ હોય. ગમે તેવા સંજોગોની અંદર પણ એને શાંતિ નહીં. એક ભાઈને દીકરો નહોતો જન્મ્યો, 12 વર્ષ થયા, આખી શેરીમાં બધા છોકરા રમે રડે, એ બધા ફરવા લઈ જાય. આ બિચારા 2 જ માણસ, એના મમ્મી પપ્પા ધામમાં જતા રહેલા એક્સિડન્ટમાં, અને 2 જ માણસ મોટા બંગલામાં રહે, મોટી ફેક્ટરી. 12 વર્ષે ભગવાનની કૃપા કે એને દીકરો થયો. કેટલો આનંદ થાય માણસ, કરોડોપતિ માણસ. અને એ ભાઈને થોડોક રોગ થયો. બાજુમાં જ હોસ્પિટલ, એની સોસાયટીના નાકે ડોક્ટરે દવાની એક બાટલી આપી, 2 ઢાંકણા રોજ તમે પીજો, જમ્યા પછી દૂધ ઉપર પીજો, દવા થોડી સ્ટ્રોંગ છે. અને એ ભાઈ એક સવારમાં બાટલી દવા પીવાની ભૂલી ગયા, ઢાંકણા. નાસ્તો કરીને મોડા ઉઠ્યા છે, જલ્દી જલ્દી ગાડીમાં ચાવી ભરાવી, ગાડી સ્ટાર્ટ કરી, અને ગેટ બંધ કરતા ને યાદ આવી ગયો કે મારે ઢાંકણા દવા પીવાની રહી ગઈ. બૂટ પહેરીને સીધા બેઠક રૂમમાં બાટલીનો 2 ઢાંકણા પીને ટીપાઈ ઉપર મૂકી દીધી બાટલી. અને એની પત્નીને વાત કરી, પેલું ઢાંકણું બંધ કરવા રહી ગયું બારીમાંથી, કે ઉતાવળમાં ઢાંકણું બંધ ન કર્યું, બાટલી મૂકીને ભાગ્યા. એની ઘરવાળાને કહી દીધું બારીમાંથી કે ઢાંકણું બંધ કરી દેજે. એની બૈરી ભાખરી ખાતી છે નાસ્તા હવાની, કે હમણાં કરું છું. એનો નાનો દીકરો જે 12 વર્ષે જન્મ્યો છો, એ છોકરો ગોઠણ પર હાલતો રમતો બેઠક રૂમમાં આવી ગયો, ટીપાઈ પકડીને ઊંચો થયો. અને બાળકનો સ્વભાવ કેવો હોય, જે હાથમાં આવી મોઢામાં નાખે. અને એ છોકરો આખી બાટલી પી ગયો. 12 વર્ષે જન્મ્યો છે, અને છોકરો તરત બેભાન થઈ ગયો. આ બાઈ રસોડામાંથી આવીને બધું પામી ગઈ, ખાલી બાટલી છોકરાની ઉપર દવા ધોળાની, બેભાન થઈ ગયો. મારા પતિને મોઢું હું દેખાડીશું, તરત જ થોડું સારું થઈ જાય ને પછી ફોન કરું. એટલે દવાખાને લઈ ગયા, અને 1.5 કલાકમાં છોકરો ધામમાં જતો રહ્યો. કેવો દુઃખનો પ્રસંગ આવ્યો. પછી તો ફોન કરવો પડે. એના પતિ આવ્યા ફેક્ટરીથી, બાઈ બિચારી રડી રડીને ગાંડા જેવી થઈ ગઈ. એકનો એક દીકરો 12 વર્ષે જન્મેલો જતો રહે ને, એના પતિ આવી અને એની પત્નીની આંખોને મોઢા સામું જોયું, અને હું બોલ્યા આંખમાં આંખ બોરવીને, જરા ચિંતા ના કરીશ, ભગવાને આપ્યો છો ને ભગવાન લઈ ગયા. દીકરો તો મારો હતો પણ તારોય હતો, તને વાલો હતો, તે જન્મ આપ્યો છે. હું ત્યારે આ વાત સંભાળીશ નહીં ને, તને ઓછો પ્રેમ નહીં આપું, ક્યારે ઓછું નહીં આવવા દઉં. આપણે 2 હંપી નાખી જિંદગી સુખે દુઃખે કાઢશું. જો ખાનદાની કહેવાય. પ્રસંગ સુખ દુઃખ ના આવે ને. રામાયણની અંદર લક્ષ્મણજી રામને એક વાત કરે છે કે આપણે જંગલમાં જવાના હતા. રામ, એ વાત દશરથ રાજાને અગાઉથી ખબર હતી, એના મંત્રી સુમંતને પણ ખબર હતી. રામ ભગવાને કઈ નવાઈ ન લાગી. એ કે એમાં હું અગાઉથી જાણી લેવો એ મહત્વનો નથી, પણ પ્રસંગ બને ને ત્યારે કેવા ટેકલ થી આપણે લઈએ છીએ એ મહત્વનું છે. જાણી લીધું એમાં શું અર્થ એનું, જાણ્યું કે ન જાણ્યું, પણ બને જયારે કોકની હેઠે રેલા આવે ને તો હું કઈ બેહો બેહો ટાઢું થશે, અને આપણે હેઠે રેલો આવે ને તો ભાગો ભાઈ, ઉઠો. હવે કોકને જ્ઞાન દેવું ને હેલું છે. પ્રસંગ દરેકના ઘરમાં સુખ દુઃખ આવવાના જ. મહાભારતની અંદર પણ કેટલા દુઃખો આવ્યા છે પાંડવો નહીં, કેટલા દુઃખો આવ્યા છે, પણ પાંડવો ક્યારેય પ્રશ્ન ભગવાનની મરજી વિરોધ કામ નથી કર્યું.
તો ભગવાને કેટલી સહાય કરી છે, કેટલા પ્રસંગો આવે છે મહાભારતના, રામાયણના. તો ભગવાન સ્વામિનારાયણ આપણે આ સમજાવે છે કે આપણા જીવનની અંદર ક્યારેય પણ સુખ દુઃખના પ્રસંગમાં આપણે ક્યારેય આત્મહત્યા કે કોકને ખૂન કરવા, મારવા, હેરાન કરવા, જે કાંઈ બને ભગવાનની ઈચ્છા પર છોડી દેવું. લક્ષ્મણજીને સીતા માતાએ વેણ માર્યા, બધા જાણો છો તમે. લક્ષ્મણજી 14 વર્ષ સુધી સીતા માતાનું મુખારવિંદ જોયું નથી. કેટલા સંયમી પુરુષ હશે. અતિ રૂપાળા હતા અને સીતા માતા જંગલમાં ગયા ત્યારે એની ઉંમર 18 વર્ષની હતી. 18 વર્ષે સીતા માતાના લગ્ન થયા રામચંદ્ર ભગવાન સાથે. અને 3 જ વ્યક્તિ જંગલમાં છે, પણ એના માતાએ કેવા સંસ્કાર આપ્યા. લક્ષ્મણજીના માતુશ્રી સુમિત્રા એની વાત કરી, તું જંગલમાં ભલે જા પણ દશરથની જગ્યાએ રામને માની સેવા કરજે, અને સીતાને મારી જગ્યાએ માનજે, તારી માં છે, ઊંઘીશ નહીં, સેવામાં જાશો તું. સેવક સુખ સહે માન ભિખારી. સેવકને સુખ ન હોય, ભિખારીને માન ન હોય, વ્યભિચારીને શુભ ગતિ ન હોય. આ બધી સુમિત્રા એમને લક્ષ્મણજીને સંસ્કારો આપે. લક્ષ્મણજી 14 વર્ષના ઇતિહાસમાં ક્યારેય સીતા માતાનું મુખારવિંદ કે કપડા જોયા નથી. આ આપણી સંસ્કૃતિ રામાયણ આ શીખવે છે આપણને. સિરિયલો તમે જોઈ હશે, અમે તો રામાયણ વાંચેલી છે, કઈ અમારે સિરિયલો જોવાની આવતી નથી, અમારે ક્યાંય ટીવી ન હોય, અમે એમાં પડતા જ નથી. પણ તમે તો જોયું, એમાંથી શું શીખ્યા આપણે? આજે ગરબામાં શું જોવો છો કયો? આજે લગ્નમાં બૈરા નાચે ને કોણ જોવા, હું કોને જોવા ઉભા રહી? ટીવીમાં કોને જોઈએ છીએ આપણે? પછી આપણું મન ક્યાંથી ઠેકાણે રહે? આ તો બધું અઘરું છે. આ કથામાં ભગવાનમાં જોડાવું એટલે કઈ સહેલું નથી. જય જય કરી અગરબત્તી માથું રમાઈને હાલતા થઈ ગયા, કાંઈ નો ફેર પડે. લક્ષ્મણજી 14 વર્ષ સીતાને રામચંદ્ર ભગવાને જયારે ઘરણા બતાવ્યા, પોટલી નાખી સીતા માતા, રાવણ લઈ ગયો ત્યારે, અને એ વખતે ખાલી પગના ઝાંઝર ઓળખ્યા કે ગળાના ને કેમ નથી, હાથના કાંઈ કે ના. મેં કોઈ જે સત્યા માતાના ચરણાવીનમાં એકવાર હવારમાં પગે લાગુ, પછી કોઈ દે મેં એનું મુખારવિંદ જોયું નથી. બહુ કેટલું ભારે છે આ. એ લક્ષ્મણજીને સીતા માતા શું કે છે કે તારા મનમાં એમ હશે કે રામ મરી જાય, તારે મારી જોડે લગ્ન કરવાથી ભૂલી જશે. હવે જે માણસની દ્રષ્ટિ એવી ખરાબ હોય ને તો બધા પામી જાય કે એની નજર મારી પર ખરાબ છે. એની પત્ની એટલી જ રૂપાળી ઉર્મિલાને મૂકીને લક્ષ્મણજી સેવામાં આવ્યા છે. સીતા માતાની બેને જ હતી ઉર્મિલા, પણ લક્ષ્મણજીને આવા વેણ માર્યા. સીતાજીનો વાંક નો ગણાય આપણે. સીતાજીને રામ ઉપર એટલો બધો પ્રેમ હતો એટલે બોલાઈ ગયું, કારણ કે રામ એને એટલા વાલા હતા કે તેને કઈક થઈ જાય તો માણસને બહુ લાગણી હોય ને ત્યારે પછી સામ્રાજ્યની ભાન નો રહે. આમ પ્રેમમાં બોલાઈ ગયો, તમે જાઓ નહીં જાઓ. પણ જયારે અગ્નિ પરીક્ષા કરવાની થઈ અને એ વખતે લક્ષ્મણજી રામનો વિરોધ કર્યો છે. જિંદગીમાં ક્યારે રામના મરજી વિરોધ બોલ્યા નથી લક્ષ્મણજી, પણ સીતા માતાની અગ્નિ પરીક્ષા કરવાની થઈ, લક્ષ્મણજી હું વિરોધ કરીશ. ઉઘાડા પગે જંગલમાં તમે સીતાને ભેગા આવ્યા છે. સીતા માતા બોલ્યા છે કે હું જંગલમાં જો નહીં લઈ જાઉં ને મને, એટલું યાદ રાખજો કે મારો પ્રાણ નહીં ટકે તમારા વિયોગમાં. તમે આવશો મને જોઈ નહીં શકો ત્યારે. હું દુનિયાના બધા દુઃખ સહન કરીશ પણ તમારો વિયોગ સહન નહીં થાય મારાથી. આવા સીતા માતા રામને વિશે જોડાણેલા. ત્રિલોકીનું રાજ રાવણની આગળ હોનાની લંકા કહેવાય, પણ રાવણને તુચ્છ કરી નાખ્યો સીતા માતા. જરાય લોભાણા નથી. રામ સિવાય એનો સંકલ્પ કઈ નહોતો. એની અગ્નિ પરીક્ષા કરવાની થઈ ત્યારે વિરોધ કર્યો લક્ષ્મણજી કે સીતા માતાની અગ્નિ પરીક્ષા કરો છો. જો સીતા માતાએ લક્ષ્મણજીનો વિરોધ કરેલો છે અને વેણ માર્યા છે. એ વખતે આપણે હોઈએ તો કે 2 વાર અગ્નિ પરીક્ષા કરવી જોઈએ, રામને પાણી ચડાવે. આ તો અજાણ્યામાં રહીને આવી છે એક વરસ. આ તો જોવું પડે બધું. આપણે દાઢમાં નથી રાખ્યા. આંબલ્યો દાઢમાં રહે રચુકો, કોઈ હોપારી દાઢમાં રાખીએ કે? પણ આખો માણસ રાખે કે ન રાખે? કેટલાય રાખતા હોય, દાઢમાં રાખ્યા. આ કૂતરા હોય ને શેરીના, એ ભહે ને તો તેમ શેરીની બીજી બહાર નીકળી જાવ ને ત્યાં ઉભા રહી જાય શેરીના નાકે, બીજી શેરી ન આવે. એની બોર્ડર હોય. માણસની કોઈ બોર્ડર સમસાન હોતી વાહે પડી જાય, છોડે જ નહીં, મરો ક્યાં. માણસ દાઢમાં રાખે આખો માણસ. સીતા માતા આવા એક પવિત્ર હતા, સતી હતા. રામ માટે કેટલા દુઃખો સહન કર્યા છે. અને જયારે અયોધ્યામાં આવ્યા તરત જ થોડાક સમયમાં પાછા વાલ્મીક ઋષિના આશ્રમમાં મૂકી આવ્યા. કીધું નથી હો, રામાયણમાં છે, તમને બતાવ્યું. રામાયણમાં વાલ્મીક ઋષિ નોંધ્યું છે ને જુદું છે. એની એમ કીધું લક્ષ્મણજીને કે સીતા માતાને મૂક્યા એને કહીશ નહીં તું, અને ન્યા જઈને તું ઉતારે તારે કે તમારે અહીં રહેવાનું છે.
એના પેટમાં બાળક હતા. એટલે કીધું કે તમે ભારે ભારે શરીર છે, તમને ઋષિ મુનિના આશ્રમમાં નદી કિનારે ફરવા લઈ જાઓ. થોડા કપડા લઈ લેતા, ઘરેણા લઈ લેતા, ઋષિ મુનિને દાન દેવા બધી વસ્તુ લઈ લીધી અને હસતા મોઢે જતા હતા. લક્ષ્મણજી રડે. સીતા માતા કે રડો શું, આપણે 5 દડમ 2 દડમ પાછા આવવાના છે. સીતા માતાને જયારે ઉતારવાના છે, તમારે અહીંયા જ રહી જવાનું છે. હવે કેવું આઘાત લાગી જાય. એટલે કઈ વાંક ગુનો છે? સીતા માતાએ શું ખોટું કર્યું છે? 25 વર્ષ જંગલમાં રહ્યા છે, રાજકુમારી છે, ફૂલની જેમ મોટા થયા છે, પણ ક્યારેય જનક રાજાને ફરિયાદ નથી કરી સીતા માતાએ. અને એની માતા હતી સુનયના, એની સંસ્કાર આપેલા, સુખે દુખે ન્યા જ રહેવાનું છે, એના દુખે દુખી ને એના સુખે સુખી. આપણે એ પરિવાર હવે તારો, આ ભૂલી જજે અમને. આજે કેવા સંસ્કારો આપ્યા છે. જનક રાજા ઉપાણો લઈને આવ્યા નથી કે મારી દીકરીને હેરાન કરો, નો ફાવે તો છોડી દો તમે. આજે કઈ ધંધો છે તમારો? જંગલમાં લઈ ગયા 14 વર્ષ, વળી આવીને પાછા ન્યા મૂકી આવ્યા. કઈ ચારિત્રમાં ભૂલ છે, કઈ સ્વભાવમાં ભૂલ છે, શું ધંધો તમારે? નો કરે અત્યારે તો વળાવે ત્યારે શું શીખમણ આપે? કોઈથી દબાવવું નહીં, બસ ત્યારે દબાઈ દેવા. એવું હોય તો ફોન કરી દેવો, લો ફોન થઈ ગયો એટલે ફોન જ કરે નવરા, મને આમ કરે છે તેમ કરે છે. હવે ક્યાં પછી આ ડખા બધા એમાંથી જ થાય તો થોડુંક થાય ખરું. હવે અમને સાધુ થવા આવ્યા ત્યારે અમને ઘરેથી શું કઈ મોકલે ખબર? સાધુ થવું જ જાઓ, ઘરમાં ગરવા નહીં દે, પાછા આવશે. રહેવો જાય રહ્યો, સાધુ થવું જ પૂરું કરવાનું, પછી પાછું નહીં આવવાનું. પછી માણસ ના કઈ સુખ દુઃખ આવે ને તો ઘર નો યાદ આવે. પણ ઘરેથી એમ કીધું હોય તો જાવ એને વાંધો નહીં, પણ મૂંઝાશો નહીં. એવું હોય તો ફોન કરી દીધો, લઈ જઈશું આપણે, એ બધું છે જ કરીએ. તો પેલું થોડું કઈક થાય ને, હું કે મને લઈ જાઓ, હવે પાછો જતો રે, રિટર્ન થાય. સીતા માતાએ કેટલા દુઃખો સહન કર્યા છે. આ રામાયણ આપણે ખાલી જોઈ લઈ, કેવું બધું પાત્રો છે. ભરતજી હું બોલ્યા કે એક દિવસ મોડા આવશો ને અગ્નિ સ્નાન કરી જાય છે, રાજ તમારું છે, હું તમારો દાસ છું. પાદુકા ભૂકી રાખી. આ ભાઈઓનો પ્રેમ જુઓ. રાજ પડ્યું. રામાયણ શું શીખવાડે છે? તારું તારું ને તારું, એને ભગવાન કે હું તારું. મહાભારત શું શીખવાડે છે? મારું મારું મારું, ભગવાન કે મારું મારું કરે એને જ મારું. બધાને લઈ લેવાની ભાવના. તો રામાયણ મહાભારત આપણને આવા સારા પાત્રોમાંથી સારી પ્રેરણાઓ આપે છે કે એમાંથી કઈક આપણે સદગુણો શીખવાના હોય છે. એટલે ભગવાન સ્વામિનારાયણ આપણને આ વાત કરી છે. આપણે વચનાથ વાંચ્યું કે ભાઈ અહમ અને મમત્વ એ દુઃખનું મૂળિયું છે. જો રામાયણમાં કોઈ મમત્વ ન રાખ્યું, મારું છે. આજે ભાઈઓ ભાઈઓમાં થોડુંક વહેંચવામાં બહુ બધું, પ્રમુખ સ્વામીને બહુ અનુભવ થઈ ગયા છે કે કઈક ભાઈઓના ડખા હોય ને છોડે જ નહીં માણસ પકડેલું. પણ ભગવાનના દરબારમાં કોઈને અન્યાય મળશે જ નહીં. તમારી વસ્તુ લઈ જાય, આપણા નસીબ કોઈ પારત લઈ જવાનું છે. ભગવાને દેવું હોય ને ખૂણામાંથી દઈ દે, અને નહીં દેવું હોય ને તો ભેગું કરેલું જતું રહેશે. મધમાખી બધું ભેગું કરે ને પેલા ફૂંક મારી લઈ જાય મધ પાડવા વાળા. આખી જિંદગી ભેગું કરો, કઈ રહેતું નથી હાથમાં. માટે રામાયણ આપણને આ શીખવે છે કે ગમે તેવા સુખ દુઃખ ની અંદર અહમ મમત્વ ન થાય. અહમ મમત્વ એ જ માયા છે. હું છે ને હું એ જ લખ્યું છે, એ કાઢી નાખો. હું ને મારું બે માયા છે. હું ટાળાનો ભાવ નીકળી જાય. એક ભાઈ ને બધા ભગવાન ભાઈ, એનું નામ ભગવાન. એ બધા પૂછે તમે પછી એની ઘર લગન છે ને એને ઘરવાળીને બધા પાણી ભરવા કુએ ભેગા થાય કે તમારા પતિ તો ભગવાન, એટલે તમે તો લક્ષ્મીજી કહેવાઓ. મસ્કરી ખરી, કારણ કે બધા ભગવાન કહીને બોલાવે. ના ના, ભગવાન ને અહીંયા ભગવાન. તેની ઘરવાળી એને રાત્રે પતિને પૂછ્યું કે તમને બધા ભગવાન ભગવાન કે છે, ભગવાન તો નથી ને? કે બધા કે છે એટલે હોવ તો હોવ. આમ સૌથી હોવ તો હોવ. એ હું છે ને આવી જ જાય. એ ગમે તેટલા માણસ માને પણ નમ્ર રહેવું. સત્તાને કોઈ મહત્વ નથી, સદગુણનું મહત્વ છે. તમારી વસ્તુ લઈ જાય, સત્તા લઈ જાય કોક, પણ સમજણ કોઈ લઈ જાય? માણસ સમજણથી સુખી થાય છે, વસ્તુથી સુખી નહીં થાય. સમજણ છે તો વાંધો નહીં આવે, નગર દુઃખ દુઃખ ને દુઃખ, સંસારમાં દુઃખ. સાધુ થાય તો દુઃખ રે, તો સમજણ ના હોય તો. રાજા બી દુખિયા રે, રંક બી દુખિયા. ધનપતિ દુખી તો વિકાર में, વિના વિવેક ભેખ સબ દુખિયા. જૂઠા તન અહંકાર में. અહંકાર બહુ ખરાબ છે. અમારા ગામડામાં એક ભાભા હતા ને, એ વારી ઘણી રિહાય. 3 દીકરા, બિચારા સંસ્કારી, પણ ખાવાનું વહેલું મોડું. હવે એને ચા પીને બજારે જ બેસવાનું હોય, છોકરાને સ્કૂલે જવાનું હોય, ટ્યુશન હોય, એના પતિને નોકરી જવાનું હોય, પાઈ રોટી એને દેવાની હોય. પણ પેલા વહેલા ઉઠે ને, ટક ટક કરે, થોડુંક મોડું થાય રિહાઈને ભૂખ્યા જતા રહે. છોકરા સારા સંસ્કારી કે સમજાઈને લઈ આવે પાછા. દાદા ખોટું ન લગડાય તો હાલ્યા કરે. પણ બહુ રિહાવા મળ્યા ને એટલે છોકરા તઈને હંપી ગયા કે બોલાવવા જ જવા, તો મોસમ છે ના તો સાચવારે રિહાય. તો ટેવ પડી ગઈ એને.
છોકરા ખેતરે જ જતા રહ્યા. ભાભા સવારે જઈને બેઠેલા, આમ ઘર સામું જોયા કરે, કોઈ આવે છે? કોઈ ન ગયું. 11 વાગ્યા પેટ કઈ શરમ ભરે? ગામના માણસો કઈ જમવા ન પડે, ગામના ક્યાં ખબર રિહાઈને બેઠ. તે 2 વાગ્યા બપોરના ઘરે કેમનું જવું? રિહાઈને આવ્યા, કેટલું ભારે પગ થઈ જાય. 4 વાગ્યા પછી તો કેટલી ભૂખ લાગે. છોકરા કે જાવું જ બોલાવે, આવું જ આવે ને આમથી ભાભાઈ ને શું જરૂર ઘરમાં? છોકરા માંદા પડે ને દવાખાને લઈ જાય. ડોહા માંદા પડે શું કે અજમો ખાવ, અજમો. ડોહાની જરૂર નહીં, એક ગામમાં એમ ધોઈને કરીને સારું થઈ જાય. કે સારું કરવા નથી ધોઈને કરવાની, ધામમાં જઈને કરો ને ભાઈ. બોલો એ ભાઈ યાર ડોહા સાંભળે એમ બોલે. ગઢા માણા કોઈને ગમતા નથી. તે પછી તો એનો બધી ભેંસું ચારવા લઈ જાય ને ભરવાડ, ધણ છૂટે ગામડાની પાસે, એમાં એનો પાડો હતો ભગેરી, એનો પૂછડો પકડ્યો ડોહાઈ. આ યોગી મહારાજ બહુ વાત કરતો. અને પૂછડો પકડી ઘરે ઢહડાઈને ગયા, અને ફળિયું આવ્યું ને, ભગેરિયા રવા દે, મારે ઘરે નથી આવું, હું કામ મને લઈ જાવ? પૂછડો મૂકે નહીં. ભાઈ રેહાતા બંધ થઈ ગયા કાયમ માટે. માણસ ને ઈગો બહુ હોય છે, માન કે કોઈ પણ હોય ને કઈક નો કઈક. દક્ષ પ્રજાપતિ નો તો 6 સ્કંદમાં કથા આવે છે ભાગવતમાં. હવે એક મહાદેવજી ઉભાનો છે ને, એમાં એને ખોટું લાગ્યું. ને બ્રહ્માજી ઉભા, બ્રહ્માજી તો દક્ષ પ્રજાપતિના પિતા કહેવાય, અને મહાદેવજી એના જમાઈ કહેવાય, શંકર ભગવાન દક્ષ પ્રજાપતિના. એટલે દેવોની સભા તો સ્વર્ગની વાત છે, અહીંયા તો છે જ બધા ડખા. સ્વર્ગની અંદર બધા દેવો ઉભા છે, એની નોંધ ન લીધી. એક મહાદેવજી ઉભાનો છે ને, મારો સમય તો મારો દીકરો કહેવાય કે છે, ઢોંગી છે, એ કેમ ઉભો ન થાય? હું આવું તારે જો અહમ ભાઈ ઉભા છે નો છે, એમાં તમને શું ફેર પડે? આખું ગામ ઉભું થઈ જાય તેમ સુખી થઈ જવાના. આપણે સારું જીવન જીવશું, સુખી થઈશું, નકર ઉભું થાય કે ન થાય એમાં શું ફેર પડે છે? બધાને મૂંઝવણું થાય છે મોટા મોટા માણસોને. એમાંથી તો કેટલું મોટું કૌભાંડ કરી નાખ્યું એની ઉભાનો છે એટલામાં જ. અને બધા દેવો વચ્ચે શિવ છે ને, પણ અશિવ જ છે. આ મેં મોટા મોટી ભૂલ કરી હોય મારી જિંદગીમાં તો. આને પાર્વતીજી ક્યાં પરણાવી? મેં ભૂતડાનો ગુરુ, શમશાનમાં પડ્યો રે, અઘોરી, આવા બધા શબ્દો બોલ્યા છે ભાગવતમાં. હવે લગ્ન કર્યા હતા નહીં જોયું હોય કે ઓછું કઈ લવ મેરેજ કર્યા હતા મહાદેવજી? જોયું જશે ને, ક્યાં પરણાવું છું મારી દીકરી? મારા વાલા બધું દ્રોહ કર્યો મહાદેવજીનો. યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો. જે છે યજ્ઞ કરે એમાં મહાદેવજીનો ભાગ કોઈ રાખવો નહીં. હવે કેટલું બધું હવે ઉભાનો છે. એટલે મહાદેવજી જતા રહ્યા કૈલાસમાં, અને દેવો મારા વાલા છે ને યજ્ઞમાં જાય ને વિમાન ત્યાંથી આંકે કૈલાસ આગે છે. બધાને ખબર છે કે આ હારા જમાઈને સંબંધ બગડ્યા છે, તોય પૂછે તમને થવાનું? આ બધા માણસો એવા હોય, તમારા ભાઈ જમવાનું કીધું હોય ને, તમારા કુટુંબે એમાં સંબંધ બગડ્યા હોય ને, તો 3 જણા પૂછે. એટલે તમને જ આમંત્રણ બધાને ખબર છે કે નહીં હોય, તોય પેલા હળગાવે, અમથું કરે. આ જીવના સ્વભાવ એવા છે. બિચારાને માંડ ઠર્યું હોય ને, રોજ આવ્યો ને ત્યાં પાછા કોઈક થોડુંક હલાવી જાય. તે પાર્વતીજી ને ઝટપટી થઈ કે હાલું યજ્ઞ મારા બાપુજીને ઘરે મારા પિતા યજ્ઞ કરે ને આપણે વળી શું આમંત્રણ? મહાદેવજી કે નો જવાય, આપણું અપમાન કરીને કાઢી મૂક્યા છીએ, આપણે યજ્ઞમાં ભાગ નથી, કોઈ બોલાવે નહીં, આમંત્રણ વગર કોઈને જવું નહીં. અને વિમાનો બધા નીકળે ને પૂછતા હતા, એટલે હજી તમે નથી નીકળ્યા, તમને જવું, તમારા ઘરમાં કહેવાય. અને પાર્વતીજી છે ને મહાદેવજીને પૂછ્યું બીજી વાર. મહાદેવ ઘરમાં જઈને ઘડીક બહાર જાય એવું લખ્યું છે. આમ બધું બધું મન એનું એ થઈ ગયું જવા માટે. મહાદેવજી ધ્યાનમાં જ બેસી ગયા, એટલે પૂછવાનું આવે તે ધ્યાન એનું ખુલે જ નહીં. અને મહાદેવજીને મૂકી અને પાર્વતીજી પહોંચી ગયા. તે કોઈ બોલાવ્યા નહીં. એના માતા પિતાએ હામું ન જોયું કે મારી દીકરી આવી છે. ઘરના કોઈ પરિવારે બોલાવ્યા નહીં. અને એટલું બધું સતીને લાગી આવ્યું કે યોગ અગ્નિ હળગાયો હૃદયમાંથી, અને અગ્નિના કુંડમાં બળી ગયા, પડી પતી ગયું. અને એ વખતે નારદજી મહાદેવજી આગળ કૈલાસમાં પહોંચી ગયા. નારદજી વગરની કઈ કથા જ નથી આવતી પુરાણમાં. નારદજી કે હું ધ્યાન કરીને બેઠા છે, હાથે રોટલા ઘડવાનો વારો આવ્યો તમારે કે હું છું? કે સતી તો બળી ગયા. અને મહાદેવજી ત્રીજું લોચન ખોલ્યું અને વીરભદ્રને કેટલાને ઉભા કર્યા. જાવ કે યજ્ઞ તોડી નાખવાનું, બધાને પતાવી દે. પહેલું દક્ષ પ્રજાપતિનું માથું કાપીને નાખી દીધું યજ્ઞના કુંડમાં, કાપી જ નાખ્યું માથું. અને બધા ભૃગુ ઋષિને બધા દાંત તોડી નાખ્યા, દાઢીઓ તોડી, યજ્ઞના કુંડમાં પેશાબ કરી ગયા. બધું ખેદાન મેદાન આ બધા ભાગવતના શબ્દો લખેલા છે આ બધા જ. અને પછી બ્રહ્માજી કીધું યજ્ઞ અધૂરો ન રે, તમે તો દયાળુ છો, અને મહાદેવ તો બીજું નાથ છે ભોળાનાથ, અને યજમાન જ મુખ્ય મરી ગયા, તો હવે એની વગર તો હાલે નહીં, એટલે કઈક દયા કરો. અને મહાદેવજી પછી તરત પ્રસન્ન થયા કે પહેલું જે આવે બજારમાં એનું માથું ચડાઈ દીધું દક્ષ પ્રજાપતિ. એ પ્લાસ્ટિક સર્જરી કાંઈ નહીં, અડાડજો એટલે પૂરું. ટાંકા લેવાનું રોજ આવે ને પીડા. એ બકરું નીકળ્યું પહેલું.
બકરાનું માથું દક્ષ પ્રજાપતિ એટલે ખબર મહાદેવના દેરામાં ખરે ગાલ વગાડે આ કરે, શું કામ? બકરું બોલે ને એવા ચાળા કરે તો મહાદેવજી રાજી થાય, એમના સસરાના ચાળા પડે. આ મૂળ તો બધું આપણે મૂળ ખબર ન બધા કરે એટલે આપણે કરીએ, પણ બધું આની કથા, આ આખી કથાનું મૂળિયું શું છે કયો? ઉભા નો છે. માનની તાકાત તો જોવો કેટલી છે. આજે મેં ભાદરથી આવતા ને એક વચનાથ વાંચ્યું, એમાં વાત આ આવી, છઠ્ઠું વચનાથ વાંચ્યું મેં કાર્યાણું, કે ઈર્ષ્યા કોને આવે? કે જેની અંદર ધન, સ્ત્રી અને હારું હારું ખાવું, એ જેનામાં હશે ને એને બીજાની ઈર્ષ્યા ને માં આવશે, કઈક થશે. અને તળ ન હોય પણ જેમાં માન હશે ને એને પણ આ થશે, એને ક્રોધ આવશે. માનમાંથી ક્રોધ થાય, માનમાંથી ઈર્ષ્યા થાય. માન રાખવું નહીં. માન છે મોટો હરિ અજીત. કનક તજો કામિની તજો તજો ધાતુકો સંગ, તુલસી લઘુ ભોજન કરે જીવે માન કે રંગ. વખાણ કરે ને માણસ, પાણી પાણી થઈ જાય. તમે વજન માથે ઉચક્યો હોય, થાકેલા ને ભૂખ્યા હો ને, બજારમાં 10 જણા તમારે વખાણ કરવા મળે ને, બોલો તમે અડધો કલાક ઉભા રહ્યો ને કાંઈ વાંધો ન આવે. પણ ઘરે 2 મિનિટ રોટલી મોડી મળે ને, ટાંકી ફાટે. થઈ જાય નથી જતું. અમારા ગામડામાં એક ભાઈ છે ને, ભરોટું ભરીને આવ્યા ને, તે એની ઘરવાળી કઈક રોટલી વણતી છે ને ડેલું ખખડાવ્યું, પણ એને એમ કે પવન થી ખખડતું છે. મોટા ડેલા હોય, ઘણી વાર નિહાળિયા ખખડાવતા થાય સુબે થાય. તે 5 મિનિટ વાર લાગી. એમાં તો પેલે ટાંકી ફાટીને 3 પરોડા માર્યા ઘરવાળી ઊંઘી ગઈ છે. કે થાકીને આવેલો ભરોટું ભરીને બપોરે 12:30. એની ઘરવાળી કે મને મારે છે, હું ઢોર છું, તે પરોણા મારે છો, તારી ભેગું નથી રહેવું, જા. તેને પિયરમાં જતી. 3 મહિના પછી આ ભાઈ પાછો ગયો, કંટાળી ગયો એકલો. એને ઘરવાળાને કે મને 10 પરોણા મારી, પણ તું પાછી આય. આમ હખણાઈ રહ્યો તો થોડા, પણ માણસ ને છે ને આમ થઈ જાય, કઈક આવી જ જાય, ભલભલાને આવી જાય ત્યાં. પછી પસ્તાવો થાય. સ્વભાવનું જોર છે ને એ રહેતું જ નથી. બીજી વાત, આપણે ભગવાન સ્વામિનારાયણ આ વચનાથમાં વાત કરી, આ સ્વભાવની આપણે વાત શરૂઆતમાં વાંચી. બીજી કે છે કે આત્માનું જ્ઞાન આપણને થાય અને પરમાત્માનું જ્ઞાન. આ 2 જ્ઞાન એવા છે ને, આ વચનાથનું ટાઇટલ શું છે? વિષય કરણી ઔષધિ. લક્ષ્મણજીને શૈલે વાગ્યા છે ને એ ઔષધિથી બહાર નીકળી ગયા. આ વિષય કરણે ઔષધિ. માણસ ઔષધિ ખાય ને, શિયાળામાં ઘણા પાકના લાડુ ખાય, ખજૂર પાક ખાય, ઉંદર પાક કઈક બનાવતા હોય, કઈક નું કઈક બોડી બનાવે. આ કઈ ઔષધિ છે આપણી? વિષય કરણી. વિષય નીકળી જાય. અનંત જન્મના 5 વિષયો છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષય આપણા નીકળે ક્યારે? આત્માનું સાચું આપણું સ્વરૂપ સમજાય. ઉપનિષદની અંદર આત્માને શું બતાવ્યો છે? રથી. 5 ઇન્દ્રિયો, 5 ઘોડા બતાવ્યા છે. અને ઘોડાને લગામ હોવી જોઈએ કંટ્રોલ કરવા માટે. ઇન્દ્રિયો છે 5 આપણી, 10 ઇન્દ્રિયો છે આપણા શરીરની અંદર. એમાં 5 આપણી જ્ઞાન ઇન્દ્રિયો છે અને 5 આપણી કર્મ ઇન્દ્રિયો છે. જ્ઞાન ઇન્દ્રિયો જેમાંથી આપણે જ્ઞાન થાય છે. આપણી આંખમાંથી જ્ઞાન થાય એટલે જ્ઞાન ઇન્દ્રિય કહેવાય. જોવામાંથી ખબર પડે માણસ છે, પશુ છે, શું છે, જોવામાંથી ખબર પડે. દાખલા તરીકે તમે જોયું કે દૂધ છે તો આંખીથી જોયું, પણ દૂધ જ છે કે છાશ છે કે ચૂનાનું પાણી છે, શું છે, ધોળું છે, બરાબર છે, પણ એ દૂધ જ છે. તો એને માટે પાછું ઠંડુ છે ગરમ એ ખબર પડે? આંગળી અડાડી જ ખબર પડે, જોવાથી ખબર ના પડે. પણ આંગળી અડાડી પડે, ગળ્યું છે કે મોડું છે તો જીભ અડાડવી પડે. પછી આ બધું છે ને બધું જ્ઞાન. 4 આંધળા હતા ને, એને હાથી નીકળ્યો તો એક આંધળાએ હાથ ફેરવો, પહેલી વાર હાથી જોયો હોય, એ કે હાથી ભીત જેવો છે. બીજા આંધળાને પૂછડું હાથમાં આવ્યું કે ભીત જેવો નથી, દોડા જેવો છે. તો ત્રીજાને પગે હાથ ફેરવો કે થાંભલા જેવો છે હાથ. અને ચોથાને કાન હાથમાં આવ્યો કે એવું નથી, પૂછડા હુંપડા જેવો છે હાથ. સમ્યક પ્રકારે હાથીનું જ્ઞાન ના થઈ ગયું. આત્માનું જ્ઞાન જો અંદર આપણી હૃદયમાં આવી જાય ને, દુનિયાના કોઈ દુઃખ અડે નહીં આપણને. આત્મા છે ને એને ભગવાને નિરાકાર જેવો જ લખ્યો છે, એને ભગવાન સાકાર તનુ આપે છે. આત્મા એટલે તેજસ્વી છે આપણો. ભગવાન કે આત્મામાં કોઈ દોષ નથી, માયા નથી, મૂર્ખાઈ કરીને માની લીધા. એટલે રથી. અને ઇન્દ્રિયો 5 આપણી કેવા છે? ઘોડા. એ ઘોડાને લગામ હોય, એ લગામ છે, બુદ્ધિ છે આપણી. લગામ કોના હાથમાં હોવી જોઈએ? મનના હાથમાં લગામ છે. મન ડ્રાઈવર છે આપણો. ઇન્દ્રિયોને કંટ્રોલ કોણ કરે? બુદ્ધિ. અને બુદ્ધિનો કંટ્રોલ પણ મન ઉપર છે. અને મન પણ ડ્રાઈવર છે, પણ રાજા છે ને આત્મા રથમાં એ માલિક છે. એ મન ઉપર કંટ્રોલ કરે. આપણું ઉપર મન કંટ્રોલ કરે છે. અત્યારે આપણે અવળા છીએ, અમુક ડ્રાઈવર દબાઈ દે, શેઠિયા નહીં, હાલવાનું દે એનું. આ મને આપણે દબાઈ દીધા છે. જો આપણી આંખ બંધ થઈ જાય દેખાતી તો આપણે મરી નહીં જઈએ. આંખના દેવતા છે સૂર્ય ને ચંદ્ર.
આંધળા થઈ જાય છે. ઘણા આંધળા માણસ, ગુજરાતમાં 1 લાખ માણસ આંધળા હશે. કાનના દેવતા છે દિક્પાલ, કદાચ બેરા થઈ જાય તો જીવતા રહીએ આપણે. હાસના અશ્મિક વાર, મનના ચંદ્રમાં, બુદ્ધિના બ્રહ્મા, આ બધા દેવો ઘણા ગણાવ્યા છે. આપણી અંદર બધા દેવો છે. એ કોઈ પણ દેવ ઉઠી જાય ને તો આપણે ઉજળ કાયા ન થાય, પણ એક જીવ નીકળી જાય ને બધા દેવો હોય તોય. એટલે કોનું મહત્વ છે શરીરમાં? આત્માનું. આત્માનું જ્ઞાન આપણને અસલ થવું જોઈએ, ઉપર ઉપર બોલવાથી નહીં. અને સુખ દુઃખના પ્રસંગે આત્માનું જ્ઞાન આપણને યાદ આવી જવું જોઈએ. કોઈ ગાળું દઈ જાય, આપણે આત્મા છે. કોઈ જ્ઞાતિ પર બોલે, મારી કોઈ જ્ઞાતિ નથી, દુઃખ ના આવે. એટલે માટે આપણે આત્માનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન એ દઢ જીવનની અંદર થાય. એટલે ભગવાન સ્વામિનારાયણે આ વસનાથમાં કીધું કે આત્મા છે, કોઈનો બાપ નથી, કોઈનો દીકરો નથી, એની કોઈ જ્ઞાતિ નથી. દુઃખ માત્ર દેહને લઈને વળગેલા છે, અને વિષયો છે ને એ ઇન્દ્રિયો જોડે વળગેલા છે. 5 વિષયો છે. મોક્ષમાં વધારે કોઈને નડતું હોય તો 5 વિષયો આખી દુનિયાને નડે છે. આખું વિશ્વ દોડે છે ને વિષયો માટે દોડે છે. એ વિષયમાંથી આપણી વૃત્તિ હટે. ભગવાનના ધામમાં જવું હોય ને તો કેટલા આવરણ તોડવા પડે? 8 આવરણ તોડ્યા વગર ભગવાનનું ધામ મળતું નથી. 8 આવરણ કયા બતાવ્યા છે? 5 વિષય છે. એમાં પહેલું પૃથ્વી, ઉપર જવું છે ને. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, મહતત્વ પ્રધાન ને પ્રકૃતિથી પર અક્ષરધામ છે. વાતું કરે કઈ ના મળે, કરવું જ પડે. જેમ દર્દી હોય, રોગી હોય, એને ચરી પાળવી જ પડે. તમને ડાયાબિટીસ હોય તો આખું ઘર ભલે રાડવા ખાય, તમારે નહીં ખાવાના. ભગવાનના ધામમાં જવું તો લોકો સામે ન જોવો, આપણી ટ્રેક ઉપર હાલવાનું. આપણે પૃથ્વી છે, આપણે કાલે વાત કરીએ કેટલી છે? 50 કરોડ જોજના પૃથ્વીથી પર થવું હોય તો પૃથ્વીને ગંધને સંબંધ છે, ગંધને નાસિકાને સંબંધ છે. નાસિકા ઇન્દ્રિયમાંથી સુગંધ દુર્ગંધ આવે છે. નાસિકા ઇન્દ્રિયને જીતે ને એટલે પૃથ્વીથી પર થઈ ગયું. પાવરફુલ છે નાસિકા. જુઓ તમે, મારી પાસે કચરો છે, પણ તમે મોટરસાયકલ નીકળો સોસાયટીમાં, કોઈના ઘરે હુખડી થતી હોય ને તો તરત ખબર પડે. કેટલા પવનમાં આપણું નાક પકડી લે. કેટલા દૂર છો તમે? 50 ફૂટ. ખીચડી દાજી હોય તો ખબર પડે, કારણ કે ખીચડી છોટી ગઈ, દાળ દાજી ગઈ, ઢેબરા થાય. કેટલી સુગંધો લઈ છે આપણે, થાય છે ને. હવે નાકમાં શું છે નકર? પછી પૃથ્વી પછી શું આવે? 5 વિષયો આપણે ગણાવી છીએ, આમથી લઈ છે આપણે. પૃથ્વી પછી જળ આવે. જળ 10 ગણું વધારે છે પૃથ્વીથી. જળ ને રસાસ્વાદ ને સંબંધ છે. નાસિકા કરતા રસાસ્વાદ જીતવો ને 10 ગણો અઘરો છે. અડધા ડખા ખાવામાંથી જ ઘરમાં થાય છે. દુનિયા બધી ખાવામાં બહુ માણસને કીધું, જીભને ગડપડ નથી આવતું, ખા જ કરે. માણસ ખાતા જ હોય. તો એ જીભને જીતવી, ખાવાની કઈ ના નથી, પણ હોટલનું ન ખાવું, જ્યાં ત્યાં ન ખાવું, એકલા ન ખાવું, ચોરી ન ખાવું. આ તો ઘરમાંથી એકલો બહાર ખાઈ આવ્યો હોય કે હોટલ મારું ઘરે, શું કે આજ મને ભૂખ નથી, એકલો ખાઈ આવ્યો. ઘર હાટું બધા માટે ન ખાઈ લાવ્યા, ઘરમાં રાંધીને ખાવું, બધા ભેગા બેસી ભગવાનને ધરાઈને ખાવું. પણ માણસને સ્વાદ ઇન્દ્રિય એવી છે ને. મારા ગુણેશના યોગી બાપા કહેતા, એક ભાઈને શીરો પીરસતા હતા ને, દળિયામાં શીરા આપે. એટલે પેલો એવો હવાજ જો ને કે મારે 2 દળિયા શીરો ખાવો છે. પેલો આપે કઈ પીરસવા વાળો પંગતમાં 2 હતા, બધાને એક દળિયો આપે. આની શું કર્યું? વાહે મૂકી દીધો એક. પેલા કે હું રહી ગયો, કે હું બાકી છું, લાઈફ મારે તો નથી. એ કે મેં કોઈને બાકી નથી રાખ્યા, લાઈનમાં બધાને દેવું, તારે તમે આપી દીધો. પછી પાછળ લેવા ગયા, પાછળ કૂતરું ખાઈ ગયેલું. હાવ રહ્યા હવાજ કરવા ગયા. તો જે મળે ખાઈ લો ને, કેટલા જન્મથી ખાધું છે બધું ગમે તેટલું. પણ ભગવાને હારી લેબોરેટરી એવી મૂકી છે ને, જીભ આખા શરીરે શિખંડ સોપડો, રસ ઢોળો, હવાજ આવે, ગાલે સોપડો, હોઠે સોપડો, પણ હાલે જીભને અડે ને. લેબોરેટરી વાળા એમ કે તમે હાજે રિપોર્ટ લઈ જજો. આ તો તરત રિપોર્ટ. એ કસ્ટમ જેવું છે, અંદર જવા જેવું ન જા દેવું. ખાટું, ખારું, તીખું, કડવું બધું જ એક જગ્યાએ રિપોર્ટ થાય. બધું જીભ એવી છે ને, સખત છે. હવે એને જીતવીને અઘરું છે, બહુ અઘરું છે. એટલા બધા એની કથાઓ આવે, લઈ આ દરજી રીંગણા માટે એની ઘરવાળી કુવામાં પડી ગઈ, કેટલી કઢી ખાવા હાટું એની ઘરવાળીને ચોથા મળે નાખી દીધી મુંબઈમાં, પરેલ વિસ્તારમાં. આ કેટલા દાખલાઓ રોજના રોજ છે. પણ ખાવા માટે માણસ હું કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ એની જિંદગીમાં ક્યારેક જમવા માટે એક પ્રશ્ન કર્યો નથી. એક પ્રશ્ન. શીરામાં એક જગ્યાએ જાપાનમાં મોરસની જગ્યાએ મીઠું નખાઈ ગયું તો એ બોલ્યા નથી. અમદાવાદ ની અંદર નવી ઘંટી એક ભાઈ લાવ્યા કે પહેલો લોટ સ્વામીને જમાડવો છે મારે. હવે પહેલા તો કરકર થાય, પથરા ઘાય, કાંકરી આવે, શરૂઆતમાં દળે તારે ઉદઘાટન. અને એ વખતે હું અમદાવાદ ગયેલો બાપા લાભ લેવા, કરકર થયા કરે, અમને રોટલી કોઈને ભાવી નહીં. સ્વામીજી એક શબ્દ બોલ્યા નહીં,
આ મહેસાણામાં કડવી કાકડી હતી તો આ પીર છે, ખાઈ ગયા કાકડી, કીધું ને કડવી છે. બોલ્યા જ નથી જિંદગીમાં કોઈ જે પાણી માંગ્યું નથી પીવા પ્રમુખ સ્વામીના જીવનની અંદર. મને તરસ લાગી છે, એક પ્રશ્ન નહીં, સુખ્યા છે, બોલાય જ નહીં. આપણે વાત કરી 40 વર્ષ સુધી વડીલોને શું ખાવાનું ભાવે, 40 ની 60 સુધી પછી અને પછી આપે, દખા નહીં કરવાના કોઈ જાતનું, જે મળે ભગવાન ઈચ્છા. આ જીભને જીતવી ને બહુ અઘરું છે, બહુ અઘરું છે. સ્વાદ ઇન્દ્રિય છે ને બહુ જ અઘરી છે. ગમે તેટલું આપણે કહીને પણ મન થઈ જ જાય હાલું, આમ રહેવાય નહીં. આપણે નિયમ, અમારા ગામડામાં કોઈને ડાયાબિટીસ હોય ને તો આપણે કહીએ ને તમને ડાયાબિટીસ છે, સ્વામી પ્રસાદ નો નડે કે, એટલે પ્રસાદ હોપારી છે એટલે 3 લાડવા ખાઈ જાવ પ્રસાદ નો નડે કે છે, કારણ ઘરે બૈરા ખાવાનું છે. તમને ભાભા ડાયાબિટીસ રવા જો મંદિરમાં મારા વાળા કે પ્રસાદ નો નડે, તમારા હાથનું તો નડતું છે એમ કે, એટલે અમારા હાથનું અમને જ નડે છે, તમને હું બધા જ નડે. રોગ હોય તો આપણે પાળવું પડે ને, પણ સ્વાદની વસ્તુ જ એવી છે. માટે આપણે જીભને જીતવી હોય તો શું જીતવાનું? રસા સ્વાદ. જળ જીતાઈ ગયું. જળ પછી શું આવે? 10 ગણું અઘરું છે. ના કરતા જીભને જીતવી અઘરી. પૃથ્વી જળ, પછી પૃથ્વી જળ વાયુ. વાયુને છે ને સંબંધ છે સ્પર્શ ચામડીને. ઠંડો પવન, ગરમ પવન, આ ચામડીનો વિષય છે. ખડબસડું હુંવાળું હોય, કપડા, ગાલીસો, ચાદર, હુંવાળામાં માણસ છોકરાને ગાલ ખેંચે, એનો હાથ પકડે, કોઈ ભાભાની દાઢી હાથ ગામમાં જાય, મને આવું કોણું ગમે, બધું પોછું. સ્ત્રીઓના પરસે કરવા, પરસેમાંથી હાથીનું મોત થાય છે. હાથીને પકડે ને જંગલમાં, મોટી ખાઈ હોય ઊંડી, એમાં ખપાટિયા ગોઠવે, કાગળની હાથળી બનાવે, હાથી પરસે કરવા જાય ને જાય અંદર, 1 મહિનો ખાવા ન આપે, ઢીલો પડી જાય ને પછી પકડી લે, મારી નાખે, નાક લઈ લે. સ્વાદમાંથી માછલીનું મોત થાય છે, ગંધમાંથી ભમરાનું મોત થાય છે, કમળમાં બીડાય અને હવારમાં પછી લાકડાને કોતરી ખાય, પણ કમળને કોતરીને બહાર નથી કરતો ભમરો. હવારમાં હાથી આવે, કમળને કચરી નાખે, ભમરો મરી જાય જંગલોમાં. એટલે એક વિષયમાંથી એક ના મોત થાય છે, અને એમાંથી આપણે ઘણું બધું નુકસાન થાય. પવન છે ને સ્પર્શ વસ્તુ એવી છે ને કે આમ ખબર ન પડે. જ્ઞાન ઇન્દ્રિય કીધી સ્પર્શ, જેમાંથી જ્ઞાન થાય છે આપણને, ઠંડુ ગરમ આથી. એટલે ભગવાન કે છે એ 5 વિષયમાં વાયુ, પછી આવે તેજ. તેજને છે ને સંબંધ છે રૂપને, આંખમાંથી જોવાનું. કેટલું અઘરું. તમે જો પરસનું કહેતા જોવાનું, માણસને ખાવાનું ભૂલી જાય. જોવાનું વસ્તુ એવી છે ને કે માણસ ગમે તેવો માણસ, અમને લક્ષ્મણજીની વાત કરી, જોગીદાસ ખુમાણ થઈ ગયા, ખરાબ જોઈ ગયો, આંખમાં મરચા ભર્યા, સંયમી બધાય. બિલોરી કાચ હોય છે, તમે કપાસ અગાશીમાં મૂકી રાખો ઉનાળો હળગે, પણ બિલોરી કાચ આમ રાખો તો સૂર્યના કિરણો બધા કેન્દ્રિત થયા, એમાંથી સંયમમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે. જોવામાંથી માણસની આંખો એવી ખેંચાઈ જાય ને, એને વિવેક નો રે, ભાન નો રે.